કિશન બાપુ જેવા સંત મહાપુરુષના જ્યાં પગલા પડ્યા હોય અને ખરેખર આજ કોઈ ડાયરીમાં તમે જોજો ક્યારે જઈને એક મહાપુરુષની નિર્વાણ તિથિ છે ને એમ આપણા માટે તો વીરસિંહ બાપા એટલે આપણા જલારામ બાપા જ કહેવાય ને ખાલી ખોલિયા જુદા હોય કબીર કુવા એક હે પરિહારી અનેક બર્તન ન્યારે ન્યારે હોય પણ સબને પાણી એક આ એક કરવા વાળાને ધન્યવાદ છે જુદા પાડવા વાળા તો બહુ છે ખર્ચો કોઈ કરે ને કોઈ આવીને ખામી કાઢી દે પાછળના બરોબર નહીં મનુ બાપાનો આવકાર બરોબર નહીં પણ તારા જોડા તો જો ડેટકા રાત રહ્યા હા ખામી કાઢવા ક્યાં આવ્યો હા માણાની દ્રષ્ટિ જ એવી થઈ ગઈ છે પણ ધન્યવાદ છે આવા આપણને મહાપુરુષ મળી ગયા અને એવું આપણને અંજન આપ્યું ને એટલે આ બધું દેખાણો નહીતર નહીં ના તે નેરો અને પૂછવામાં આવે કોઈને તમે કઈ ના જ ના છો જે એવું પૂછતા હોય ને ઘરે જ રવા દેવા આમંત્રણ આપવું નહીં હો હા જેને આ વાળો હોય ને એમને કહી દેવું ગોદડું ઓઢીને હોઈ રો કઈ શિયાળાના 2 ગોદડા વધારે ના હા આ તો જાતિ પણ છોડીને થાવો જાતિ એનો કાઢવો વર્ણ વિકાર જ્યાં સુધી વર્ણ વિકાર હોય ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ કરવાનો મોકો નથી રાહ જોવી નહીં આ બધો લબાસો મૂકીને જ આવવું લબાસો છે જાતિ પણ રહ્યું ને એ જ ઈશ્વરને ઓળખાવા નથી દેતો આ જગમાં દેહ અભિમાન ઘણું એથી નર પામે છે દૈત પણ હું કંઈક છું આમાં તો ખોઈ જવાનું છે આ હે આમાં તો ઈકો હજુ ઓછું કરી દે આમાં ખોઈ જવાની વાત છે જે ખોઈ ગયા ને એના જ નામ અમર છે ને હે મીરા ખોઈ જઈ રોહિદાસ ના શરણમાં ગયા પછી એનું નામ અમર રહી ગયું ને તેથી ખામી કાઢવા વાળા નતા એમ નહીં ઘણા હતા તેજી અને અત્યારે ના હોય હા ઘડીક સભામાં આવતા રહો મને એમ થાય દૂધ દોણામાં જાય કારણ કે સાંભળનારા ક્યાં આપણે વાત કરી કોના સામે વાત કરી હે આપણા હોય ત્યાં વાતો કરાય ને એટલે દેશી મળે આપણા દેશની કે અમે કઈ બહુ આગળથી આવ્યા નથી કઈ આમ સુરત ને વડોદરા ને એ બાજુથી આવ્યા નથી આપણા સી તાલુકામાં જિલ્લાના પણ જિલ્લાના તાલુકાના ઘરના હોય ને એની કિંમત ઓછી હોય એની ગણતરી ગામમાં ગુરુ ફાધર તીરથ ઘરમાં મનુષ્ય દેવ આ 3 જણાની પ્રતીતિ ના પડે એમ સાખી કે છે સુખદેવ ઘરમાં દેવ જેવો માણસ હોય ને તો એની ગણતરી હોય નહીં ગામમાં ગુરુ હોય તો ઈશ્વર બાપુ કેમનું થાય કે બોલો આ બાપુ તેની બોલો છોકરો કે સંદાસ ગયો તો વાળતા હતા લે આન બાપુ કહેવાય કે બાપુ જેમ નાના હતા તાર નહીં ગયા હોય ધાડા હે આ સેવા કેમ ના થાય અરે સેવાથી તો ભવ સાગર તરીએ કશું ના આવડે તો કઈ નહીં કોકના પાણી તો પાવ હે સેવાથી ભવ સાગર તરીએ સેવા સમરથ ધ્યાન આંખું કદાચ ના વાંસી સડાવતા આવડે ને તો કઈ નહીં સરળ વાત છે હા તો કોક ગોટાળા સડાયેલા છે આમ થાય ને તેમ થાય કશું નથી મટી જાવ
સેવા સમરથ ધ્યાન. સબરીને ક્યાં આવડતું હતું કે છે? એક નિશાળનું પગથિયું ભણેલી નથી, હાવ અફાણ, પણ કેવું મોટું કામ કરી દીધું. હે, ઇતિહાસના ચોપડે જેનું નામ અમર થઈ ગયું. અને જ્યાં જ્યાં કથાઓ વંચાતી છે ત્યાં સબરીનું નામ લેવું જ પડે, ગમે એટલા ભારે માલ્યા હોય તો લેવું પડે ને. હે, એની પાસે શું હતું? સેવા ભક્તિ. સેવા ભક્તિ આ કળિયુગમાં ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં તો ભલામણા બંધન મુક્તિ થાય. ક્યાં ગોતવા જવાની છે ભલામણા? હે, સેવાથી ભવ સાગર તરીએ સેવા સમરથ ધ્યાન. સેવા વિસંબર વશ કરે. વિસંબર એટલે માલિક, એને વશ થઈ જવું પડે. પણ હાચા તન મન ધનથી સેવા કરતા હોય તો. બાકી દેખાવ કરવા તો ઘણાય ઝોપડીઓ બાંધે છે, પછી જુઓ તો કાળા કાગડા ઉડતા હોય તો બાપુ ક્યાં ગયા? એવી મઠીઓ તો કેટલી રખડે છે. આ તો સાગો પાંગ જો ઘરને તીરથ બનાયા. મહાપુરુષોના જ્યાં જ્યાં દેહ દટાણા ત્યાં તીરથ નથી બન્યા. તમે જલારામના દર્શન કરવા જાઓ છો, વીરપુરમાં શું થયું છે? એમને ભજન કર્યું અને દેહ અહીંયા દટાણો, તો અહીંયા તીરથ ધામ ના થયું? આ પીપળી આખું ક્યાં? સવારામ બાપાનો દેહ જ્યાં જો ફૂલ સમાધિ કરી, તો અહીંયા આજે જાગતું પીરાણું નથી. એમ જે મહાપુરુષોના જ્યાં ચરણ પગલા પડ્યા અને આ ભજનજીને બતાવ્યું ને, ભજનનો ભરવો કરીને બેઠા ખટપટ મેલજો. આ ફલાણા પંથ નો છે, આ નિરાજ પંથ નો, આ ઉગમ ફળ નો, આ નિજાળ પંથ નો. હવે જવાય દો એ બધું, એક થઈ જાઓ. હા, એક જ ગુરુ, એક જ ઈશ્વર, એક જ નામ નિશાની. આ એક ટેકને જેને ધારી એને આ સત્ય ભક્તિ, આ સત્ય ભક્તિ સમજાણી. બાકી ભક્તિ ભક્તિ સબ કરે, ભક્તિ ભક્તિમાં ફેર. એક ભક્તિ અજબ હે, એક ત્રાંબિયાની હવા છે. હવા છે ભક્તિ તો માણાના તરત લાગે છે. આમ હાલીને જતા હોય કે પાવાગઢ જાવ છો કે હા, તો અમારે આવવું છે, ઠેઠ સુધી સફરજન ને બિસ્કિટ તો મળે. આમ જતા હોય કે ચોટીલા, હે, ઠેઠ સુધી તમારે ખોલેલા જ હોય છે ને, ઓલા શું કહે ને, કેમ? હા, વાહ ભાઈ વાહ. આવી ભક્તિ તો માણસ તરત લાગે છે. પણ કોક આંગણે આવી ગયું હોય તો બીજાના ઘર બતાવે. હા, હમણાં ઉત્તરાયણ જઈ અમારા ગામમાં ઓલે આવે ને બિચારા, કોઈને માગવું ને સારું લાગતું, પણ સમય કરાવે બધું. હા, પણ એ આમ આંગણે આયા મર તો બીજાના ઘર બતાવે. દાડીએ જાય એવા છો ને માગવાની આલ્યા, પણ આલવો જાય હમું બોલ. તારી જીભ તો હમી રાખ. હે, એજી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે આવકારો મીઠો આપજે. હે, તારા કાને સંકટ કોઈ સંભળાવે તો થોડાક એમાં થોડોક ભાગ લેજે ભલામણા. હે, આ એ નથી કરવું. અને ડાયરેક્ટ એમ કોઈ દી ડાયરેક્ટ ડીએસપી થવાય એવું નથી. સંતોએ કાંડા ઘા નાખ્યા છે. હા, બીજાને જમાડવા હાટું થઈ, આ આંગણાનો ધર્મ રાખવા હાટું થઈ અને પોતાના શરીર ગીરો મૂક્યા. તોરલ તે મહાસતી સાણા જો. તોરલનો દાખલો તો આપણે સાંભળેલો છે ને. તોરલ દે મહાસતી સાણા, એ સધીરાના બોલે બંધાણા. એ શરીર વેચીને લાયા તા દાણા. શીના માટે? વ્યાજ વતાવનો ધંધો કરવા. હે, સંતોને જમાડવા ખાતે. અરે ચોરી કીધી જેને માં જમરાતે. નકર પોતાનું શરીર ગીરો મૂકવું એ કયા શાસ્ત્રમાં લખેલું? ચાલો મને બતાવો કે ફલાણી રામાયણમાં લખ્યું છે, ગીતાજીમાં લખ્યું છે, ભાગવતમાં લખ્યું છે, કયા પુરાણમાં લખ્યું છે? એ લખ્યા બારની વાત નથી. તો સંતોને જમાડવા ખાતે ચોરી કીધી જેને માં જમરાતે.
કબીર સાહેબના અહીંયા સંતો આયા તો પોતાના દીકરાને લઈ અને ચોરી કરવા ગયા છે. ક્યાં શાસ્ત્રમાં લખેલું છે કે સંતોને જમાડવા હોય તો કોકની ચોરી કરીને લાવો? કીધું છે ક્યાંય? છતાંય કેવું પગલું ભર્યું જુઓ. અરે સંતોને જમાડવા ખાતે પોતાના એકના એક દીકરા કેલૈયાને જુઓ ખાંડણીએ ખાધ્યો. ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે પોતાના છોકરાને કાપીને રાંધીને ખવડાવી દેવું? શાસ્ત્ર બહારની વાતું છે. આ તો અમુક વેદનાયું જેદી આવે ને આંગણે તેદી ખબર પડે. ભોજા બાપાએ કીધું હતું જલારામ બાપાને કે તારા આંગણે કોઈ સંત આવે ને અને આવી માંગણી કરે ને તેદી પાછો ના પડતો. અને એ જ્યારે આવ્યો ને અને માંગણી કરી જલારામના આંગણે આવી કે રામકી આપો સેવામાં, તરત જ જલારામ રસોડામાં ગયા. કે ઓલી બાપાએ વાત કરી હતી ને ઈ આવ્યો છે. તો આજ અવસર ટાણે પાછા ના પડીએ ત્યારે મળ્યા ભગવાન. એટલે તરત જ વીરબાઈએ કહી દીધું હાલો. એટલે આવી અને ભગવાનને જલારામ કહે છે કે લો પ્રભુ આ સેવામાં રામકી જ જોઈએ છે ને. એ જમણો હાથ કાંડું ઝાલી અને જલારામ સોંપી દીધી. કયા શાસ્ત્રમાં લખ્યું છે ભક્તિ કરવી હોય પોતાની નારીનું દાન દેવું? લખ્યા 12ની વાત છે વેદ તો હમારા ભેદ હે હમ વેદન કે માહી જે રસ્તે સંત સિધાવ્યા તાકો વેદન કો ગમ નાહી. જે રસ્તે સંતો નીકળી ગયા એ વેદને ભલામણા ખબર નથી. આ તો નેતિ નેતિ કરીને ઊભા રહી ગયા છે. અહીંયા નેતિ નેતિ વેદ જ્યાં કહે છે ચિતડું મારું જવા ત્યાં ચહે છે. પણ સારા જગમાં છે તો વસુ તારામાં હું એવી મને શક્તિ આપો. હા એટલે આ બધી વાતો જે રહી ખરેખર જલારામે જેદી વીરબાઈનું કાંડું ભગવાનના હાથમાં હોદ્યું અને વળાવવા નીકળ્યા. વળાવવા ઝાંપા બહાર નીકળ્યા ને એટલે આવું કે આ શું છે? આ બધું તમાશાને તેડા હોય. વીરબાઈને ભાળ્યા ને વાયા જલારામ ને એમની વાયા સંત ને આ બધા પૂછવા માંડ્યા કઈ બાજુ? કે વીરબાઈને સોંપી દીધા બાપુની સેવામાં. આવી કઈ ભક્તિ હોતી છે? ભક્તિ તમે કરી છે. દીકરીના માગા હોય વહુના હોય. આ તો મૂર્ખો છે કે આવી ભક્તિ કરાય. મૂર્ખો કીધો અને મગજ જતું રહેલું છે. જ્યાં પાદર સુધી ગયા જલારામ ઉભા રહ્યા. લ્યો બાપુ જય સીતારામ. અને ખરેખર એ સીમાડો વળતા વળતા ભગવાનનો પરસેવો વળી ગયો. હરિને હરાયા પાછા પગલા ભરાયા. તમે વિચાર તો કરો ઈશ્વરને તેથી પરસેવો વળી ગયો. બીપી ઘટી ગયો કે આ લઈને હું ક્યાં જઈશ? કાલે હવે કોક દાખલા લેશે કે ભક્તિ કરે એની નારીઓ ભગવાન માંગવા આવે હે. અરે માગતા તો માગી લીધું, લેવું થયું તું ભારી. એ જલારામ જોગી તે તો મન નાખ્યા મારી. એ થોડી ઝંડો વીરબાઈના હાથમાં આપી દીધો અને ભગવાન કે હું જઉં છું જંગલ. આજની ઘડીને કાલનો દી એ જોડીને ઝંડો અત્યારે વીરપુરમાં પડ્યો છે હે. અને બોર્ડ મારી દીધું અહીંયા કોઈ દાન આપવું નહીં. વિચાર તો કરો ભલામણા ભક્તિની અંદર કેટલી તાકાત છે. આ નિજ ભક્તિ કોક વિરલા જાણે. બાકી નવધામાં સબજુક કરત કમાય અબ મન ચેતલે મેરા ભાઈ. જીતી ગયા જેવું છો. સમય બહુ સારો છે. કોઈ માણસ એમ કહેતો ઘણા અળકળયુગ છે અત્યારે ભક્તિ ના થાય એવા પડખો ઉભા ના થતા. પામર થી પ્રીત્યુ ના કીજીએ સમજીને રહીએ ત્યાંથી શેટા આપણને ખોટી કરો ને એવાનો સંગ ના કરતા. હા સંગ કરજો આપણાથી ખવાયો હોય ને. હવાયા કોણ છે કે સંગત કીજે સંત કી કબૂલ નિષ્ફળ જાય. લોહાને કંચન કરે પારસમણી કે પ્રતાપ. પારસમણી નો સંગ થાય તો લોઢું હોનું બને અને બન્યા છે.
આપણે લોઢા જ હતા, કાઠ ખાઈ ગયેલા, જઈ ના હાલી. આપણી જ વાત કરી, જેસલની નિમની શું કામ બિચારા એમને? આપણી જ વાત કરો લ્યો. હે, આ તમારા ગામમાં ખરેખર સારા માણસો આની પાસે આવતા જ વિચારતા હતા કે બોલો કઈ લઈને રાણાગઢ ન કઠેચીને આય કોઈ દીકરી દેવા ભક્તિની વાત તો આખી નહીં, પણ આ આવવાય કોઈ તૈયાર નતા. એના બદલે જો ભક્તિ કેવું ભાવની ભૂખી અને વાટો જુગો જુગથી જોતી. એ વાટું જોતા જોતા આ મળી ગયા બધાય. આ હાથા સાગરના મોતી, આ અત્યારે મોતી સરવા બેઠા ને એ આ બધા માન સરોવર છે ને, આ મોતીનો સારો સરવા નથી. લે આપણે કેવા શાંતિ છે ઘર બેઠા હે, અને ઓલા ભવાયા રમતા હોય તો આપણે ખરેખર મોતીનો સારો સરસ એનું પ્રમાણ કે સત્સંગની જે રાહ જોઈને બેહી જાય છે ને, આપણને સત્સંગ બહુ મીઠો લાગે છે. જેને જ્ઞાન માર્ગ કહીએ, જેને આપણે વિહંગ માર્ગ કહીએ, કે જે માર્ગે સાધકની સહજમાં ગતિ થાય છે, એ જ્ઞાન માર્ગ સદગુરુની દયાથી કૃપાથી સમજાય છે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે આ બ્રહ્મ સ્વરૂપની માહી, જે હજારો જન્મ લેતા હજારો વર્ષો સુધી જપ તપ તીર્થ વ્રત કરવા છતાં જે સ્થાને નથી જવાતું, એ સ્થાને સદગુરુની દયાથી એક ક્ષણવાર જો ચિત્ત વિરામે, ક્યાં કે બ્રહ્મ સ્વરૂપની માહી. બ્રહ્મ સ્વરૂપ એટલે સદગુરુ સ્વરૂપ. વળી બ્રહ્મ સ્વરૂપ કોઈ નોખું ગણીને આપણે ચિત્રતા હોય, પણ બ્રહ્મ સ્વરૂપ એટલે સદગુરુ સ્વરૂપ. એની દયાથી એની કૃપાથી એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, તો કોટિક જન્મના કરેલા કર્મો એ જ ક્ષણે બળી જાય. મહાપુરુષોના શબ્દો તો તમે જુઓ, કર્મને ખપાવીને સહજમાં પાર પડી જવા માટે ઉત્તમમાં ઉત્તમ માર્ગ હોય તો જ્ઞાન માર્ગ છે, વિહંગ માર્ગ છે. પણ સદગુરુની દયાથી એક ક્ષણવાર પારબ્રહ્મ સ્વરૂપમાં આ ચિત્ત વૃત્તિ વિરામે, તો એના માટે પહેલી વાત કે જ્યાં સુધી ચિત્ત વૃત્તિનો પ્રવાહ શુદ્ધ નહીં બને, ત્યાં સુધી ગમે એટલો દાખલો કરવા છતાં આ સાધન સફળ થાય નહીં. માટે પહેલી વાત ચિત્ત વૃત્તિનો પ્રવાહ શુદ્ધ કરવાને માટે છે, અને એના માટે ઉત્તમમાં ઉત્તમ સાધન સત્સંગ અને સદગુરુની સેવના. સત્સંગ અને સદગુરુની સેવનાથી સરળતાથી આ માર્ગ સરળ થઈ જાય છે. તો એક ક્ષણવાર જો ચિત્ત વિરામે આ બ્રહ્મ સ્વરૂપની માહી, તો કોટિક જન્મના કરેલા કર્મો એ જ ક્ષણે બળી જાય. મોટા મોટા ઓઘના ઓઘ, જાણે કે અજાણે, ખબરે કે બિન ખબરે જે મોટો બધો પાપનો ખડકલો થઈ ગયો છે, એ કર્મને ખપાવવા માટે મોટામાં મોટી સમજણ હોય તો આ સંતોએ બતાવેલી છે. જેમ સૂર્ય ઉગતા અંધારું ક્ષણવારની અંદર ટળી જાય છે ને, એમ કોટિક જન્મના કરેલા કર્મો, જાણે કે અજાણે, ખબરે કે બિન ખબરે જે મોટો બધો પાપનો ખડકલો થઈ ગયો, એ કર્મને ખપાવવા માટેનું આ મોટામાં મોટું સાધન છે. નકરા શાસ્ત્રકારો અને વાણીમાં જ કહે છે એમ નહીં, શાસ્ત્રકારો પણ કહે છે એક ક્ષણ બ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મા આત્મચિંતનમ સ્વમાં પાતક હન્યાંતમ સૂર્યોદય યથા. એક ક્ષણવાર જો ચિંતન થઈ જાય તો હજારો જન્મના કરેલા કર્મો, જેમ સૂર્ય ઉગતાની સાથે અંધારું ટળી જાય, એમ પાપનો પ્રલય થઈ જાય. એટલે મહાપુરુષોનું શરણ ઉત્તમમાં ઉત્તમ કહ્યું છે. ગંગાજી પ્રાયચિત પ્રજાળે, ચંદ્રમા તાપને ટાળે, કલ્પ વૃક્ષ ઈચ્છિત ફળ આપે, પણ સંત મળન તો જન્મ જન્મનું દુઃખ કાપે. ગંગાજી પ્રાયચિત પ્રજાળે એટલે ગંગાજીમાં નાવાથી પાપ ધોવાઈ જાય એવો મહિમા છે, પણ નાયા પછી ફરી ના થાય એવો મહિમા નથી. કારણ કે પાપનું મૂળિયું જ્યાં સુધી બળે નહીં ત્યાં સુધી ઉગવાનો થવાનો સંભવ છે. પણ ગુરુચરણમાં ગયા એને એક એવું સાધન મળી ગયું, પછી ઉગવાનો થવાનો સંભવ નહીં. ઉગારામ દાદા એક સાખીમાં કીધું કે રીજિયા રૂગના દેવ મને તાળી દીધી,
મળ્યા ગુરુ હીરસાગર, કાપી મારી કરમની કડી, બતાવ્યા સદબ્રહ્મ ઉપદેશ, આઉસ પાઉસ વાપરી એના ઉગારામ જસ ગુણ ગાય, કે હવે આ હંસને પણંગ ના લાગે એક પાપ તણી, એક સાંટો પાપનો ના લાગે, કારણ કે મૂળિયું જ બળી ગયું, પછી કોટો કાઢવાનો કોઈ સંભવ નથી. એટલે સદગુરુ શરણ વિના અજ્ઞાન તીની ઢળશે નહીં, અને વારે વારે જન્મ મરણનું બીજ ખરું બળશે નહીં. પ્રેમા અમૃત વચન પાન વિના, હાચા ખોટાની ભાન વિના, ગાંઠ હૃદયની જ્ઞાન વિના ગળશે નહીં. સદગુરુ ચરણ વિનાનું અજ્ઞાન તીની ઢળશે નહીં. તો ગંગાજી પ્રાચિત પ્રજાળે, ચંદ્રમાં તાપને ટાળે. ચંદ્રમાં અમે આપી અને આપણા અંગના તાપને સમાવે. પણ ઓલો તાપ હોય માથે, અને કદાચ એ તાપ આપણે જીરવાય નહીં તો આપણે ઝાડની નીચે જઈને બેસી જઈએ ને. એથી વધારે ગરમી હોય તો ઘરમાં જઈને પંખો ચાલુ કરી દઈએ, એથી વધારે ગરમી થાય તો એસી રૂમમાં કરી દઈએ. પણ મહીથી ઓલી જ્વાળાઓ નીકળે છે, હૈયામાં હોળી રે ખાતીનો ખડકી રે, એ ત્રાપની જ્વાળાઓ તો સદગુરુની કૃપારૂપી માથે ઘડો મુદ્દો વળ્યા વિના બુઝાય એમ નથી. ગંગાજી પ્રાયચિત પ્રજાળે, ચંદ્રમાં તાપને ટાળે, કલ્પવૃક્ષ ઈચ્છિત ફળ આપે. કલ્પવૃક્ષનો એવો મહિમા છે કે એની સાંયે બેહીને આપણે જે કલ્પીએ ને એ ફળ મળે. પણ રખેને કંઈક કલ્પવામાં ફેરફાર થઈ ગયો તો વખતે પતને નોતરાઈ જાય. જો કે કલ્પવૃક્ષ નામનું કોઈ ઝાડવું નથી. કલ્પવૃક્ષ નામ આત્માનું છે. એવું કોઈ ઝાડવું નથી. એવું ઝાડવું હોય તો અત્યારનું આ વિજ્ઞાન ગોત્યા વિના રહે. પૃથ્વીમાં ઊંડે ઊંડે ગમે એવા ખનિજો હતા, એ બધું ગોતી નાખ્યું ને કે આ ઝાડવું ના ગોતીએ કે એ કલ્પવૃક્ષ ગોતી અને એની સાંયે આપણા વડાપ્રધાન બેન એમ કહી દે કે પાકિસ્તાન હારી થઈ ગયો. એ બધી માથાકૂટ મટી ના જાય. અફસર રાખવા પણ નહીં, સૈન્ય તૈયાર કરવા પણ નહીં, બધોય વહીવટ સરળ ના થઈ જાય. પણ કલ્પવૃક્ષ પોતાનો આત્મા છે. એના કરતા સદગુરુ સંતનો મહિમા અધિક ગાયો છે. કલ્પવૃક્ષ ઈચ્છિત ફળ આપે, પણ કલ્પવામાં ફેરફાર થઈ ગયો તો વખતે પતને નોતરાઈ જાય. એક મુસાફિર જંગલમાં ફરતો ફરતો ઝાડની નીચે વિશ્રાંતિ લેવાને માટે બેઠો. એને ખબર નહીં કે આ ઉપર કલ્પવૃક્ષનું ઝાડ છે. એટલે એને એ વખતે તળાડીને ભૂખ લાગેલી. એને એવું કલ્પ્યું કે અત્યારે કોઈ વાનગીનો થાળ મળી જાય ને તો જમવાની એવી મજા આવી જાય ને. એવું કલ્પ્યું ને જમણી બાજુ નજર કરી ત્યાં તો વાનગીનો થાળ ભરેલો જોયો. લે, મારું ધ્યાન નતું અહીં. એટલે એ થાળ લઈને જમવા બેઠો. વળી જમવા બેઠો ને જમી રહ્યો અને વળી કલ્પના થઈ કે જેવું જમવાનું મળી ગયું એવું પાણી પીવાનું મળી જાય કેવી મજા આવે. એવું જ્યાં કલ્પ્યું અને ડાબી બાજુ નજર કરી ત્યાં ફર્સ્ટ ક્લાસ ઠંડા પાણીનો ઘડો ભરેલો જોયો. અને એમાંથી લઈને પાણી પીધું. ઓલો એક તો હાલીને થાક લાગેલો અને ઉપર જમ્યો અને પાણી પીધું એટલે આંખ્યું ઘેરાવા માંડી. અને એમ થયું કે મારો બેટો અહીં આવો ઘટાદાર છાંયડો છે અને એક ઢોલિયો હોય ને માથે ગાડલું ઓસાડ ઓશિકા હોય હોવાની કેવી મજા આવે. એવું જ્યાં કલ્પ્યું થડ પાછળ નજર કરી તો ઢોલિયો તૈયાર હતો. જઈ લંબાયું પણ હુતા હુતા વિચાર આવ્યો કે હાલો આ ઘોર જંગલ છે, દીપડા બીપડા જ નહીં રહેતા હોય ને, નહીતર આઈને ફાડી ખાઈ લે. ત્યાં તો દીપડો આવ્યો ને એ થયું. કલ્પવૃક્ષ ઈચ્છિત ફળ આપે, પણ કલ્પવામાં કંઈક ફેરફાર થઈ ગયો તો વખતે પતને નોતરાઈ જાય. પણ સદગુરુ કોઈ દી આપણે કલ્પ્યું ના હોય ને, વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત અપાર. વગર કલ્પે અનહદ દયા કરી દેનાર જગતની અંદર કોઈ હોય તો દયાળુ સદગુરુ સંત છે. હા, બાકી એમ કહેવાય છે ને કે માગ્યા વગર માય નથી પીરસતી. પણ વગર માગે પીરસતી હોય એવી માં કોઈ જગતમાં હોય તો દયાળુ સદગુરુ સંત છે. પાત્ર કુપાત્ર ગુણ અવગુણ સામે નહીં જોતા, જેનું મૂલ્ય ના આંકી શકાય એવી અમૂલક વસ્તુ સહજમાં આપી દીધી ને, જેને આપણે અખંડ સુખ કહીએ છીએ. જે સુખનું વર્ણન વેદ શાસ્ત્ર પુરાણો ઋષિ મુનિઓ દેવી દેવતાઓ ઈચ્છે છે એ નિજ આત્મ સ્વરૂપનું અખંડ અવિચળ સુખ
કાંઈ પણ દીધા વિનાનું જો કોઈ દાન દઈ દેતા હોય તો દયાળુ સદગુરુ સંત છે. એ ગુરુગમથી નામના નામીની ઓળખાણ કરાવી દીધી અને કહી દીધું કે હવે તારે બીજે ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. 84 વર્ષ ભલે ત્યાં શિકાર ખેલ્યા, ઉનકા ધોખા નાય, પણ શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં, એની કરી લે ઓળખાણ. તારામાં જે શબ્દ સ્વરૂપે પરાન પાર અવાજ ઉઠ્યા કરે છે એને સુરતાથી ઓળખી લે. હે આને ઓળખી લે. આ દમ કદમના દોર ઉપર સડી જા બંદા, તો અટળ ભય પદ પાય, દાસી જીવન સંત ભીમના ચરણે. આ કોક કોક સમજુ ને દિયા છે, આ કોક કોક આમાં ધ્યાન દીધું. શ્વાસ નો ઉશ્વાસ હાલે તારી દેહમાં. કારણ કે નજીકમાં નજીક હોય તો આપણા બે મિત્રો છો, આ બે મિત્ર છે આપણા, પણ આપણે જેને ઓળખતા નથી. જીવનો શ્વાસ તને છે સદાય. પછી ઘરમાં ઘડીક નહીં રાખે ભાઈ. આ પ્રાણ છે ને ત્યાં સુધી બધા હગા. જેદી આમાંથી આ સત્તા ઉઠાઈ લે પછી એ તો રામ બોલવાનો જ નથી ને. બીજા વાહેલા બોલે રામ બોલો ભાઈ, ભાઈ રામ બોલો ભાઈ વાળી. હવે ગાડી ભેળું કરો, આમ સમજાન ભેળું કરો. હટ આ ઉપર દારૂ દો. કોઈ રાખવા તૈયાર નથી હો. એટલે પ્રાણને સંતોએ ઉપમા આપી છે, સામાન્ય નથી આ પ્રાણ. હા, પ્રાણ એ જીવન છે આપણું. એને પકડજો, દમ કદમના દોર ઉપર સડી જા બંદા, તો અટળ ભય પદ પાય. આની ઉપર સડવું હોય તો ના, સડવું હોય ને આ જ્યાં હોય આંકડિયા ભરોવા હોય તો તમારે છૂટી છે ખરો. ત્રિકુટીન પ્રકુટીન આનું શું થાય? તોરણના મા બાપનું નામ શું? તારે ક્યાં શ્રીમતમાં તેડાવા છે? જે કરવાનું છે કઈ ને. હે, ફરવાના મા બાપનું નામ શું? વનમાળી ભાઈ જતા રહ્યા, કેવી ઊંચી વાણી ગાઈ. ગાવાનું જ તે આપણે એમ ને. ખરેખર ગાય ખડ ખાય અને દૂધ બીજાને પાય, પણ એમાં હાથ થાય કોક થાય. આ એનું કામ છે. વાણી જેટલી વાગોળવી ને એટલો લાભ છે. બાકી હું તમને હારી હારી વાણી હડાડું તો તમે અત્યારે પરસ્યો ગોટા વળી જાવ. તમને એમ થઈ જાય કે મારા બેડો આનો જવાબ ક્યાંય કાઢવો. નિજરા ગુરુ કોણ છે? આ સામાન્ય વાત છે ભલામણ. પૂછો પૂરા પંડિત ને. આ પંડિતનું કામ છે. હે, વેદ થકે બ્રહ્મા થકે, અરે થકે શેષ ને મહેશ, અરે ગીતાજી કો ગમ નહીં, વહાં સદગુરુ કે ઉપદેશ. હે, આ જેવા તેવાને હળ હુજે એવી નથી. આ તો ગુરુના શરણમાં જે જ્યાં ને પૂછો એને. પૂછો તો ખરા કોક ઘાયલ ને શું થાય છે એને પૂછો. આ તો વીતી હોય એ જાણે, ભર વીતી જાણે શું પ્રીતડી. ગાવાની તો મને મજા આવે છે, પણ હવે મને એમ થયું કે એમ નકદ આમ સદગુરુ તમે મારા તારણે, પણ મય પડતો તારે ને કાંઠે ઉભો ઉભો રાડ્યું નાખે. હા, 5મી થી ટીપ હામી નાખે. એટલે નરું ગાવાનું નથી. આ ખાવાનું છે. આ જીને ખાધું ને જ્ઞાન એને જ કહેવાય. હા, આ તો ભજન વિનાની તો ભજન તો વરસથી આપણે કેટલાય વર્ષથી તંબુરા તોડી નાખ્યા, આ મંજીરા, આ ઢોલકા, પેટીયું કેટલી તોડી નાખી. અમારા પોપટરામ બહુ આવતા હતા, આ શાહપુર ન હતા. કેટલી પેટીયું એમને હમી કરી. અમારા ગામમાં કેટલા બાઠે ભજન ગાનારા. હા, અને એ પેટીયું તૂટી જાય તો દર્શન ના થયા. ત્યાં તો સવારામ બાપા એમ કે છે, હે આદમ તો અંતરમાં રહેશે પણ ભજન કરો તો ભેટે. તો સારું ચમ ભેટ્યા નહીં હોય અમને? ત્યાં બીજે ભેટ્યા હતા. આ ભજન ને સમજ્યા નથી. હા, કે બીજું પર બીજું કઈક છે ત્યાં રહી ગયા. સમજ્યા નહીં આ વાત ને. અરે ભજન તો ભલા માણા
ઉનમુનીએ થાય. આમાં નથી હાથની જરૂર, નથી જીભની જરૂર, નથી કાનની જરૂર. બીજો પ્યાર દો ને. આ અમારા ભોળા બાપાનો પડતા. તમને હાવ સાચી વાત કરું, મને અત્યારે બ્રહ્માજી આવીને એમ કે તમારા ભોળા બાપાએ આપી એમાં આટલી ખામી છે, તો હું બ્રહ્માજીને કહી દઉં કે મારા ગુરુથી આ વિશ્વમાં મને કોઈ અધિક બતાવી શકે એવું નથી. નથી નથી ગુરુને કોઈ સામાન્ય માનતા નહીં. જે જેના ગુરુ હોય તે. આપણા ગુરુથી આ જગતમાં કોઈ અધિક નથી. નથી નથી એવું માનજો તો તમારો ઉદ્ધાર ક્યાંય ગોતવા જવાનો નથી. મુક્તિ હાથ વગી જ છે. તમ તમાર એ હરિના જન તો પછી મુક્તિ ના માગે. શું લેવા માંગવું છે? જે આપવાનું હતું એ ગુરુએ આપ્યું. હે, ગુરુથી આ વિશ્વમાં કોણ વધારે આપી શકે એવું તમને લાગે છે? પણ તમે ધ્યાન જ નથી રાખ્યું ને. ગુરુએ કીધું એમાં ધ્યાન રાખ્યું હોત તો આટલી વાર ના લાગે. સંત ચટકો લાગ્યા વિના હા 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 વિચાર તો કરો ભલામણા. એક ફોડામાંથી જો ઈયળમાંથી ભમરી બનાવી એકતી હોય ભમરી, પણ ચી એ જ કાદવમાં એ ઈયળ પડી હતી. ત્યાં જઈ ઓલી મકોડા જેવી ભમરી આવે એ હો, ઓલી પીળી આવે એ નહીં. એ તો કદાચ ડંખ મારી દે હોય ને તો દવાખાના ભેળું થવું પડે. હા, એવા ગુરુ નહીં. આ મકોડા જેવી આવે અને એ પાછી આપણે ભેંસે પોળો કર્યો હોય ને એ દર એની મતે એ જ બનાવે છે. અને એ જ્યાં ઈયળ હોય ને એ કાદવમાં જ હોય. એ ઈયળને જઈને ડંખ મારે એ ભમરી, અને જે હામી કૂદે ને એને જ ઉપાડે. મેસળે થઈને પડી રહે ને એને અડે નહીં. ઘણા મેસળા થઈને બેહી રહ્યા હોય. એ જ્યાં તાણે તે ગુરુ મંત્ર લેવા ગયા તાણે પછી તો ગુરુના હામો જોતા નહીં. ગુરુ પૂનમના દાડે શીખે હમ ખાવા જતા હોય તો. આ બધી મેસળી છે. એ ઈયળો કોઈની ભમરી બને નહીં. અને એ ભમરીનું કહીએ નહીં જો આટા ખાય નહીં. ખોટો નકામો જન્મારો બગાડે છે. આ તો દેખાદેખી કરવા ગયા એ તો નર અધુરિયા કહેવાય. કુડિયા કુએ પડવા જાય ને મૂડી ગાંઠની ગુમાય. ફૂલેવા નકામા હાથે કરીને નકામા બે બગાડો. હે, અમારે બાવામાં કહેવત છે એવી કે બાવાના બે બગડ્યા. સુધારી લ્યો. ગમે એક વાત પકડો, બેમાં પગ ના રખાય. અમારા ગામમાં છે ને એક મશવેદનો ખેલ નાખ્યો હતો. બહુ વર્ષ પહેલાની વાત કરું છું. એમાં ઓલે માછલીની ધ્વની આવે ને, અર્જુન મેં બે તરાજવામાં પગ મૂકવા ગયો અને આનું તરાજવા બે થઈ ગયા પોળા. એને બાંધવા પડે ભલામણા. એમને બે પગ ના લેવાય. તમે વિચારો એની શું દશા થઈ ગયા. બે માં પગ ના રખાય, બે માં હાથ ના રખાય. લોટ ફાકો ને ભાવ બે ના બને ભલામણા. હે, તો બધા વળી આપણે માતામાં બરોબર જ છીએ, ગુરુમાં બરોબર છે. અહીંયા કોણ આપણને જોઈને બે રહ્યું? એટલે આ ગુરુ ભેળા છે. તો ગુરુને શું સમજે? એ અંતર્યામી છે. એ તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી. એની આગળ ભાગીને ક્યાં જઈએ? જેના હાથમાં છે આપણા આ જીવનની દોરી. આ તમે હું બધા શ્વાસ ત્યાંથી લઈએ છીએ ભલામણા. આ એની દયા છે. શ્વાસ લેતે હે એની દયા છે. તનુ તનુ. હા, આ બધા આપણે પ્રાણ એમાંથી લઈએ છીએ. પણ ધ્યાન દેજો, સત્સંગમાં હું હાસ્ય આપીશ ભેળો, કારણ કે બધાને પછી આ અપકર ના નકરું જ્ઞાન પચે નહીં. એટલે અમુક વસ્તુનું એ આપણે મિલાવટ કરવી પડે. નકરો આ કુલેર છે કોરી હાવ, પણ થોડું થોડું ભેળવતા રહે હોય ને તો ઉતરે બધા. એમ મજા આવે આપણને. એટલે શું વાત હાલતી હતી? આ ભમરીની જો
આવું કોક હાંભળનાર જોઈ પાહો ને પછી ગાતી ગાતી આવી કે ગાતી ગાતી જઈ. અમારા ગામમાં અત્યારે માતાનો ઓલો માંડવો હોય ને, વરુણ હોય ને, તો બધા ગાતા ગાતા નીકળે. તે પછી મેં એક દાડો પૂછ્યું, મેં કહ્યું આ તમે ગાતા હતા એનો અર્થ શું? તો કે શું? તે મેં પછી કઈ સંભળાવી લ્યો ને, બારે વીઘામાં વડલો ફાલ્યો રે માતા. તો કે અમને ખબર નથી, આ તો ડોસ્યું ગાતી હતી અમે ગાઈ. જો આમ ગમે ગાતા હોય એટલે એવડે એમને ખબર નથી. એમ આમાં ગાતી ગાતી આવીને ગાતી ગાતી જઈ, એમાં કઈ આપણું વળ નહીં. પણ મહાપુરુષોનો અમૃત છે હો. આમાં કોઈ અમૃત બાય ગોતતા નહીં. શબ્દોને ફોડતા આવડે તો એની અંદર અમૃત છે. એટલે એ ઈયળમાંથી ભમરી બની શકે જેને મહાપુરુષોના શબ્દો ગ્રહણ કર્યા છે. એટલે સહેજે આપણા હાટું કડવું બોલતા હોય તો એને સહન કરવાની આપણામાં તેવડ જોઈએ હો. હા, થોડું કઈ કડવું કદાચ કહી દે તો એને સહન કરવું પડે. અને જેને ગમ ખાધી છે ને એના ઇતિહાસ છે. હા, બાણી સડીનું ભર્યા ને એનું કામ નથી. હા, જેસલ કે જેવો તેવો હતો છતાં લુગડા ધોવાને આવ્યો બજાર વચ્ચે. હા, થોડે ગમ ખાનાવો ચીજ બની દેખ લે ગમ ખાકે. જગત છે કાલે વાર તમારી વાતો કરી છે કે આ અમને ઉપાડો લીધો છે મહિને ને મહિને, પોને મેં આ બધા ભેળા કરીને પછી હાકી મેળવાનો છે. આમાં ના ફળાય હો. અત્યારથી એમને છોકરાના શું 3 પગાળા થાવ પછી થઈ ગયો. પછી હાથમાં બાજી ના હોય આ ભક્તિ. પછી આમાં આ રળે એ વાતમાં માલ નથી. બાળા વેસે ભક્તિ કરે અને ભક્તિ નાનપણમાં જ છે મજા હો. અને છોકરાને લાવજો, સત્સંગમાં જ લાવજો, નકર કાલ હવાર જો વાહડા જેવા થઈ ગયા ને હામા વળશે પછી આપણું કીધું કરે ના કરે. આ તો કોણા સોડવા જીનપા વાળો ને ઈનપા વળે. હા, નાનપણમાં આપણે એમના આનપા લાયા હોય ને તો આવું કંઈક સાંભળ્યું હોય ને તો એમને મજા આવે. નહીતર અત્યારે છોકરા તમે જો મય પરોડિયા સુધી આમ ગરનાળા ઉપર બેઠા બેઠા મોબાઈલ જ જોજો કરતા. આમ આમ જ આખી રાત છોકરાને હવે જગાડ્યા ચીપડા. આ શું ભલા માણા હાલ મારે. આ ભક્તિ કરે પણ ઓલા આંબાના ઝાડ માથે ઓલો છોકરો કેરીઓ તોડતો હતો ને, દ્રષ્ટાંત આપી દો. કારણ કે આમાં અમુક નીકળે બહુ હંગરાય નહીં અને હંગરાય મગર થાય. આંબાના ઝાડ ઉપર આ કેરીઓ તોડતો હતો છોકરો અને ઘર ધણી આવી ગયો અને આવીને કે દીકા આ કેરીઓ તું જ તોડી દેતો હોય નહીં, તારા બાપના હાથ આવીને કહી દેવું છે. છોકરો કે મારા બાપો જ ઘરે નથી કે ક્યાં કે ઉપલી ડાળીએ એ તોડે. આ છોકરાને શું કે હાલ હે આપણે જે હેવાયા હોય બીજા ભાઈ આપણે સત્સંગમાં દેતા ના હોય છોકરાને કહેવાય હે કે આમાં સત્સંગમાં આવી ગયો. આ જોડો આ 2-3 છોકરા આમાં બેઠા હોય સાંભળ્યું કે આ ફલાણી જગ્યાએ સત્સંગ છે હે એમ આવો રંગ લાગવો જોઈએ ભલામણ. અને પહેલી વાત તો હું એ સત્સંગીને એ વાત કરવા માંગુ છું કે આપણો રંગ બીજાને લાગવો જોઈએ. બીજાનો રંગ આપણને ના લાગવો જોઈએ. બીજાનો રંગ જેથી આપણને લાગે ત્યાં સુધી આપણે કાચા. હા, ભલે ગમે એવી પછી આપણે વાણી ગાતા હોય ગમે એ કરતા હોય પણ આપણો રંગ બીજાને લાગવો જોઈએ. પછી કાલ સવારે પછી નામ નથી દેવું ને આ રેકોર્ડિંગ થતું હોય કોઈ ના કોઈ સાંભળે પછી કે બાપુ તમે આ અમારું વાટતા હતા પણ અમારે શું કામ નવરાશ લેવી છે આમ ખરલમાં ખોટા મરસાનો હોટવા એમ નથી બાપ. એટલે હતો જપ તપ તીર્થ જોગ જગન કર્યાથી
અધિક પરમ પદ પાય. આ જુઓ, આ બધું કરવા છતાં જે પરમ પદ નથી સમજાય એવું એ મહાપુરુષે આપણને સહજમાં બતાવ્યું કે ઘરે તીરથ છે ભલામણા, પણ આપણે ઘરને તીરથ માનતા જ નથી. લ્યો હે ચોટીલાની પોનેમ બાંધી છે પણ માવતરની પાંગો જ બાંધવી છે. જોડે જેવો ખાતરો થઈ ગયો અને ત્યાં જાય છે પેંડા ધરાવવા. પણ હવારમાં આ માને ધરાય દૂધ. આ દૂધ પાને આ આના અંતરના આશીર્વાદ હારા નિહાર છે ને તો તારું અભરે ભરાય છે ભલામણા. હા, નકર ધોળે ભેળું નહીં થાય. હે માત પિતાની સેવા કરતા સરવણ સ્વર્ગે જીવો. એ અજ્ઞાની લોકો તમે કા નિધરમાં છો? કેટલુંક અજ્ઞાન પછી આની કઈ હદ હોય કે નહીં, પણ તોય બસ આપણે સંતો કહે છે એ તો સાંભળવું જ નથી. એમ એ તો કડવું ઝેર જેવું જ લાગે માણસને. હાવ સાચી વાત કરો તો જોયું તમને એ ફરીને બોલાવશે ને. મારા અનુભવ છે જ્યાં જ્યાં અમુક ઠેકાણે સાચું કીધું ને કે મારા બેટા એમને આપણી તારીખ જ કાઢી નહીં. આમને ક્યાં ના બોલાવશે? એમને શું અંદર અંદર મજા કરવા જોઈએ ને. એમ આપણે હા શું કહી દેવા જોઈએ. એટલે હા કા માણસ અમે તે તમને ખબર જ છે ને, હકી માને અળખું લાગે કે આ છોકરો સાચું કહી દે. અને ક્યાં તો હમણાં ના બોલ્યા મગન બાપુ, એ હુડલા બોલો તો સત બોલો, નહીતર મત બોલો. તમને ગોરા પીરું ને છે આણ, આ સામાન્ય વાત કહેવાય. ગોરા પીરું ની આણ દીધી છે અને ગુરુ પદ લઈને બેઠા છે અને ફાવે એમ. એટલે એમ નથી. આ તો શબ્દના તોલ તો તમે જુઓ. એ શબ્દ કોઈ સંત વિરલા જાણે. દીધો શબ્દ પણ કાન ના ઠર્યો નહીં ઠેકાણે. પછી એ ભૂલવણીમાં હાલ ભટકતો કર્યા કર્મ પ્રમાણે. ગુરુ તો કે આપણે જે કરતા હોય કરો, એ તો કે એમને કહેવું પડે. આવું કાંડો ઘા નાખવા જેવી વાત છે. હા, જ્યાં જ્યાં ઇતિહાસ રચાણા છે ને એ એમની નથી. કોઈ પણ ના નામ જોવો તમે, એમની નથી રહ્યા. જયરામ બાપાને માથે કસોટી આવી હતી. હે જેલમાં પુરાવું પડ્યું ને, નરસિંહ મહેતાને જેલમાં પુરાવું પડ્યું ને, તો તાળા તૂટીને ભોંય પડ્યા તો આવડા અમને પગ નથી પકડ્યા. એમને તો અવગુણ જ પકડ્યા છે. ક્યાંને આમની ભૂલ આવે? ભૂલ ઉપર જ છે માણા. 60 દાડા તમે પરબમાં પાણી પાઓ અને એક દાડો જો તમે પરબ હાજર ના હોય અને પાણી ના પાયું તો આખા વરની માથે પાણી ફરી વળે. હા, આ બરોબર નહીં, આ બરોબર નહીં. પણ એટલે કોક દી તો અમારી ભૂલ આવે. અમે સ્વીકારી છે ને. હે કારણ કે રામ જેવા રામને એક દાડો ભૂલ નહીં હરી. હે અયોધ્યા નગરીમાં નરનારી લડતા ધોબી બોલ્યો છે તું તારો, કે રામે સીતાને પાછા રાખ્યા એવો નથી હું થનારો. લે આ એને ભૂલ પકડી. અને હકીકત અમુક જગ્યાએ રામને કહેવું પડ્યું છે આ મારી ભૂલ છે. તો આપણે સ્વીકારવામાં શું વાંધો છે? આપણું શું પદ ખસી જવાનું આમાં? વાલીને જેથી રામે બાણ માર્યું અને હે રામ કરીને વાલી પડ્યો એટલે રામ તો હામાં આવીને ઉભા રહી ગયા. બોલ વાલી શું કહેવું? એટલે વાલી શરૂઆતે કરી દીધી કે પ્રભુ ગુનો કર્યો મેં મારા ભાઈનો કર્યો. 5-25 રૂપિયા અમારો કદાચ ડખો થયો હોય. તમારો કઈ અમે ગુનો કરેલો ખરો કે ના? તો તમે મને શું કામ બિન ગુને બાણ માર્યું? ભગવાન કે એ મારી ભૂલ છે. તો એના માટે તમે શું જવાબ આપો? કે આવતા જન્મમાં હાલીશ. પરાશીના પીપળે
કૃષ્ણ અવતારમાં એ બદલો આપવો પડ્યો ને, એ ભૂલનું પરિણામ. અને આપણા માથે થોડોક આવ્યો કે હાલો ભૂવો પામે, એટલે આ ભોગવવાનું. સવારામ બાપાએ કીધું છે સંપત્તિ વિપત્તિ હવના માથે. કોક દી અણચીતી આવી પડે તો એ વિપત્તિ નામ વાળાને નહીં નડે. જેની પાસે નામ છે તો હતા ભોગવી લો ફલામાં. જેની પાસે નામ નથી એ રોતા રોતા ભોગવશે. ફેર આટલો ઘણા ક્યાંક તમે ગુરુ કર્યા પછી ફેર શું, અમે હતા જો આનંદ કરતા કરતા ભોગવી. અને ઓલા અજ્ઞાની માણસ 3 વખત રોય, 1 વખત નહીં 3 વખત. એને કોઈક જોહત્રી મળ્યો ને તાણ શું કે ફલાણી તારીખે તમારી ઉપર વિધન છે, તાણે હવાલી ગયો હોય. એ તારીખ આવે ને અને તેથી આને ઠેસ આવક જેથી કોકની અંગે એક્સિડન્ટ થાય તાણે હવાળી જાય. અને ત્રીજી વખત એને સંભાળીને રોય. હા તું કે થઈ છે. અજ્ઞાની માણસ 3 વખત રોય અને જ્ઞાની માણસ છે ને કે આ આપણું હતું ને ભલા માણસ આવવા જો. હે ભીષ્મ પિતા 6 મહિના સુધી બાણ સૈયા ઉપર હુતા કે આપણું છે ને. એમ સંપત્તિ વિપત્તિ હવના માથે. તમે હું બધાય આખું વિશ્વ કર્મ પ્રધાન છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો 10 કરી સોય ફળ ચાખા. જેવું જેનું કર્મ. આપણે જે સમાજમાં જે કુટુંબમાં જે ઘરમાં છીએ એ શીના પ્રતાપ આયા, શીના કારણે આયા છે કે કર્મના હિસાબે. કોઈના બાપ બન્યા ને, કોઈના ભાઈ બન્યા ને, કોઈના ફુવા બન્યા ને, કોઈના હાળા બન્યા ને, કોકના કાકા બન્યા, કોકના દાદા બન્યા. કેટલા નાટક કર્યા છે, કેટલા પાત્ર આપણે ભજવ્યા છે. હે સારું ચલો એ જોવા દો. ભજનના ભરો રહેજો, અંતે એ નર ઓપશે. આ અમર બીજક જેના હાથમાં આવ્યું એને કાળ કેમ કરી લોભશે? તમારા હાથમાં અમર બીજક છે અત્યારે. એ બીજક છે ને એ અમર છે. અને સંતોએ ચોખવટ કરી છો. આ તો ના સમજાય પછી શું કે અવળ વાણી છે એમાં ના સમજાય. અવળ વાણી નથી, તું અવળું જીવ્યો. સવારામ બાપાએ ચોખ્ખું કીધું છે અમર આસન. તમે જ્યાં બેઠા છો એ આસન તમારું અમર છે. કે એ કેવી રીતે છે અમર? કે અમર ઘોડલિયો અણઘડ તીર. તમારો જે પ્રાણ છે ને એ ઘોડો, એ લીલો ઘોડો છે. એ ઘોડા ઉપર રામદેવજી બિરાજતા હતા ને, એ અમર આસન, અમર કાયા. આપણે આ દેખાય એ કાયાની વાત નથી. શબ્દ કા દેહ હે. આ દેહ શબ્દનો દેહ છે. અમર આસન, અમર કાયા, અમર વચન અલોપ છે. ઈશ્વર બાપુએ હમણાં વાત કરી કે બોલાય છે પણ દેખાય છે. અસર કેટલી કરી જાય. હમણાં કોકને ગાળ દો જાય, દેખાય છે પણ કાળો મસ્ત થઈ જાય. ઘણા એને એલર્જી હોય. લ્યો આપણે જય ગુરુદેવ કહે ને તને કાળો મસ્ત થઈ ગયો, પણ શું વાંધો બોલ ને. હા એટલે જય માતાજી નથી કહેતા ને આ નવું કાઢ્યું છે. એટલે નવું નથી, આ જૂનામ જૂનું છે. રામદેવજીએ કીધું છે ધર્મ જૂનો છે હજી, નિજાર પંથ આદિ. મોટા મુનિવર થઈને માલો. આ તો મુનિવર થવું નથી, મનને મનાવવું નથી અને ભૂલ કાઢવી છે. હે એટલે સંતો ગાતા હોય ને તો અહીંયા સાંભળીને પછી શું કહેવું ને, આપણે એક દાખલો લઈ જ છીએ કે સતની શમશેર લઈને મારજો 5-25 ની ટોળી. ત્યાં એમ થઈ ગયું મારા બેટું અમારે તે દાદા વખત ની પડી જ છે ને ઘરમાં. એ ખીંચી ટીંગળાતી હતી, એ તલવાર જૂની કાઠ થઈ ગયેલી ઉતાર્યો ખ્યાંગાર વખત ની.
અને સતીનો પાળિયો હતો ને અહીંયા હવા માંડ્યો બરોબર તેદી તે ગામમાં મોટા ઘરના કોક ડોશી ઓફ થઈ ગયેલા તે મોર એક દોણી વાળો 4 ઉપાડવા વાળા 5 અને વાય પછી ઉલ્યા ઓ કરીને આવતા હતા આ ભંડારા એ ઓલ્યો જોઈ ગયો કે હા હા ઘા આવી ગયો બાપુએ રાતે જ કીધું હતું સતની શમશેર લઈને મારજો 5-25 ની ટોળી હા હારી ધાર આઈને આમ જોવા માંડ્યો એમાં ઓલ્યો જોઈ ગયો એ ગડા શું કરે છે કે આજ આવો ઘા કોઈ દી ના આવે એવો આવ્યો છે કે પણ કે રાતે બાપુએ ગાયું છે ને ભક્તિરામ બાપુએ સતની શમશેર લઈને મારજો 5-25 ની ટોળી ત્યાં દો 5 આગળ હાલ્યા આવે ને પછી વાય આ જીતી દેવા છે તો બાપુનું હામુદ મંદિર હતું એ બાપુ આયા આવો હમણાં કંઈક બીજું થશે બાપુ હળી કાઢીને આમ ફેટ્યું વાળતા ધોળતા ઉતર્યા પગથિયા બાપુ હા ઉઠી ગયા શું હતું કે ક્યાં ગડો હાથમાં લો તલવાર લઈને હમણાં વેતરીને મિલશે જેટલા શોખ કરો બાપુ તમે ગાય તો રાતે કે હોવા ગાય આનું કે ઉલ્લેખ કરવો હું ભૂલી ગયો તમે ભૂલ ખાધી પણ ઓલ્યો હે સતની શમશેર આ વચન છે ને એ સતની શમશેર આ એને અણીક નથી ધાર અને ઘાયલ કરી દે આ પિંજરું હે આ શમશેર અને જેને અડી જાય ને એવડા એ તો ઘાયલ થઈ ગયા આ તો અડી નથી ને એવડા હજુ ગાદી ઉપર કૂદશે હા 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 આની અડી જાય ને એકદમ સ્થિર કરીને થાણા દિયા થપાય પછી એને જણાના ઝાલર વાગે નિરખંદા કોઈ આદલમાં પરખંદા કોઈ આદલમાં જણાના જેને સાંભળ્યું ને એને કહી દીધું જો આમ છે તમે જોજો આમાં જંત્રીનો બજાવનારો કોણ છે કોણ છે એનો એ બજાવે છે જંતર મારું જ્યાં જુઓ પછી તૂટી ગયા એના તાર જંતર બિચારા ક્યાં કરે ગયા બજાવનાર આ તો એ સતા વધ્યા વાગે હે આ મોરલી એ કૃષ્ણ સતા વધી વાગશે પછી આમાંથી કઈ નીકળે એમ વાતમાં માલ નથી ભલામણ હે અને એની રાસલીલા અત્યારે ચાલુ જ છે વંદરાવનની વ્રજ ભૂમિમાં રમે કનૈયો રાસ અખંડ બંસી નાદ માહી ગોપ ગોપી એક તાર આ રંગે રાસે આ રાસલીલા તો અત્યારે ચાલુ છે પણ કોકની ખામી સિવાય કઈ ગોતતા ના હોય તો રાસલીલા દેખાય હે હા 5,500 વર્ષ પહેલા કૃષ્ણ કનૈયાએ વંદરાવનની અંદર જે રાસલીલા કરી હતી 5,500 વર્ષ પહેલા નરસિંહ મહેતા હજુ કાલ સવારે 5-6 વર્ષ થયા તો એને જુનાગઢમાં રાસલીલા જોઈ તો બંધ પડી ગઈ હોય તો ક્યાંથી જોવે હે અને કાલ સવારે બાંદ્રા ધામમાં ઉગારામ દાદાએ આ રાસલીલા કરીને રાસલીલા બતાવી દો આ સવારામ બાપા હજુ 55 વર્ષની જ વાત છે કાલ સવારે આ બધી લીલા કરી છે ને આ રાસલીલા ચાલુ છે અત્યારે તે અખંડ બંસી નાદ માહી ગોપ ગોપી એક તાર અખંડ એટલે એ અમર છે અખંડ એટલે अमर से अखंड साहेब जी को नाम और सब खंड है खंडित मेरु ने सुने आ ब्रह्मांड सब બધું ખંડિત છે અખંડ એક આપણું નામ છે એ સદગુરુએ જે સહી કરીને બતાવ્યું ને હમણાં બાપુએ એ ભજન કીધું હૈયાના કોરા કાગળ લાવો જેના પ્રાણ ઉપર વચન સ્વરૂપે પ્રતિષ્ઠા થઈ જાય ને એ સહી કરી છે એ કાળ પણ અડી શકતો નથી એ મંદિર પૂજનીય છે
એ પૂજવા લાયક છે. પછી એ જોધલ પીર હોય, જેસલ પીર હોય કે રામદેવ પીર હોય કે જે કોટીમાં જન્મ્યા હોય એને આપણે પૂજવા પડે, એની જય બોલાવી જ પડે. એમાં હાલે એવું જ નથી કોઈનું. હા, એટલે આપણા પ્રાણની અંદર સદગુરુએ જો પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી છે. એટલે આ દેવળ, દેહ રૂપી દેવળ, એમાં આતમ સરીખા દેવ, આ પુરુષ અકળ અવિનાશી, એની સુરીજન મુનિવર કરે છે સેવ. નહીં ડંકો, નહીં ઝાલરી, નહીં કોઈ બજાવન હાર, આ તો ગેડી પુરુષ કી ગર્દના, આમાં રોમે રોમ લાગે રણુકાર, આ અખંડ વાગે આરતી. એની આરતી એ અખંડ છે. આમાં અમર આસન, અમર કાયા, અમર વચન અલોપ છે. પણ દાસ સવો કે ફૂલગરજી ચરણે, આ કરોડોમાં આ વાતને સમજાવવા કોક છે. બાકી આંકડિયા ભરવા તૈયાર છે. અમારે એટલા ગાળામાં હાલે છે થોડુંક, આંકડિયા ભરવી અને જતા રહે. એટલે આમાં ઊભું રહેવું પડે. સંતને સુરા બેતો સન્મુખ લડે, કાયર કંપે દિલમાય, મૂર્ખ મંડળાને તમે ઘણું સમજાવો, આ તો ગાફેલ ગોથા ખાય. મૂર્ખ હોય ને એને સમજાય, ગમે એટલી હાવ સાતી ફાડીને વાત કરો ને તો એવડા એ આમ ના હોય, આમ ના હોય, આમ ના હોય, એ નહીં માને. કૃષ્ણનું કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાજી જેવું જ્ઞાન એવડા એમને સાંભળ્યું નથી. તો અત્યારે આપણી વાણી ના સાંભળે એમાં શું ન હોય છે. એટલે આપણે બહુ આમ અફસોસ જેવું રાખ્યા જેવું નથી, પણ કામ કરી લીધા જેવું છે. સાંભળવું હોય સાંભળે, ના સાંભળવું હોય તો કઈ નહીં. દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહીએ. તો કયું ભજન કે ઉન્મુની અજવાળા ભાયા, પંચરંગમાં જઈ પડી, આ શબ્દ કટાર સુરત સાથે લડી, એને કેમ વિસરીએ પલ ઘડી, આ તો અમને અમૂલક વસ્તુ જડી, રૂપિયા નાખતા ના મળે ભલા મણા. હા, સાહિત્યકારને તમે બોલાવો ને તો 1 કલાક બોલે ને, ખાલી 1 કલાક. જે ડાયરામાં બોલાવતા હોય ખબર છે, 25,000 ના 50,000 હું તો બોલી એને એકતો એટલું. એવડા એટલા 1 કલાકના લઈને જતા રહે. એનું એ જ હોય. અહીંથી ઓલા ગામ જાય ને તો એનું એ જ બોલવાનું. આમાં એવું ના આવે. અને વગર પૈસાનું. અને હકીકતમાં સંતોની વાણી હાવ મફત જ છે. હા, એને કાનો માત્ર ખરો મફત. એને હા ભલે કોણ તે તો ઘણા આપણને શું કહેતા, આ તો મફતિયા છે. આમની કોઈ અને અમને અહીંયા જ મજા આવે. હા, કોઈ મફતમાં હોય ને અહીંયા આપણે 2 રાંઠવા જેવા નાખી દઈએ. અને હા આપણે ઓલા બિચારા શું કરે ભાઈ, એ કે આવું માઇક ને એવું પાથરણા ને એવું બધું એમનું ને એમનું હોય, એટલે બિચારા કપાણે રહીને પછી હા આપણે આમાં બહુ ટાઈમ લીધો મેં. કારણ કે મનુ બાપુને બીજા વાણીને ઘણાય તમે મને કઠણ થઈને હા ભેળો. સદગુરુ મહારાજ તમને આવી શક્તિ આપતા રહે. હા, કારણ કે આવું બધું ખરેખર આ, કારણ કે મને છે ને હવે ગાવામાં નથી મજા આવતી, એટલે હું આ સત્સંગ ઉપર આ બધા ભાવ હતો ને, અને સંતોની આગળ શું બીજું આપણે આ જ કરવાનું હોય ને. આ આપણો અમૃત છે, ડાયરેક્ટ એનો ધોર. અને ખરેખર એની જે ધારામાંથી નીકળતું હોય એ કઈ સામાન્ય તો હોય નહીં. પણ કોક પીવન. હા, કોક પી જાય, આનું પાન કરી જાય તો આ ભલા માણા પણ જીરવી એકાય એવું નથી. આ તો અધર અમર પ્યાલો છે, પાત્ર છે, સોટાની વસ્તુ છે, બહુ મોટી હો. હા, અત્યારે તો 5 ચેલા કરીને બેઠા હોય ને તો આપણને એમ થાય શું હવે આમને કેવું. મનુરામ બાપુ
હવે આ વાતને વિરામ આપી બોલો સદગુરુદેવ કી જય.